આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, છતાં ગુજરાતના બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓમાં અવારનવાર દારૂબંધીને લઈને સવાલો ઉઠતા હોય છે. વિપક્ષ દ્વારા આરોપો પણ કરવામાં આવતા હોય છે. વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાની, જ્યાં એસપી તરીકે બનાસકાંઠાના પોલીસ વડા પ્રશાંત સુંબે આવ્યા છે અને તેઓ દ્વારા હાલ દારૂબંધીની કડક અમલવારીને લઈને ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. આ મામલે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે તેમના અભિનંદન પાઠવ્યા છે અને શું આશા રાખી છે તેમનાથી વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ કાગળ ઉપર, કેમ કે અવારનવાર કરોડો રૂપિયાનો દારૂ છે તે પ્રાઇમ એજન્સીઓ પકડતી હોય છે, સ્થાનિક પોલીસ પકડતી હોય છે ને બુટલેગરો જે નિત નવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઠાલવતા હોય છે તેમના પર્દાફાશ પણ થતું હોય છે. ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠામાં અવારનવાર દારૂબંધીની બાબત વચ્ચે જે બુમરાળ ઉઠતી હોય છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ સવાલ ઉઠાવતા હોય છે, આંદોલનો કરતા હોય છે અને વાત કરવી છે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની. તેમણે તેમના ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન જનતા રેડો પણ દારૂના અડ્ડા ઉપર પાડી છે. પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિનું પણ તેમનું ભૂતકાળમાં નિર્માણ થયું છે. પરંતુ હવે બનાસકાંઠાના એસપી છે પ્રશાંત સુંબે, તેમના આવ્યા બાદ હવે દારૂબંધીને લઈને કડક અમલવારી થઈ રહી છે. બુટલેગરોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને આ વચ્ચે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પ્રશાંત સુંબેને આ કામગીરી બાબતે અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું છે કે આવી જ રીતે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં તેમની કડક કામગીરી દારૂબંધીને લઈને રહે, કેમ કે સૌથી વધારે બનાસકાંઠામાં યુવાધન આ દારૂના દૂષણમાં હોમાઈ રહ્યો છે. તેના કારણે પરિવારો બરબાદ થઈ રહ્યા છે. નાની વયે જે યુવતીઓ છે તે વિધવા થઈ રહી છે. તે મામલે તેમણે એસપીને રજૂઆત કરી છે કે અત્યારે જે શરૂઆતમાં તમારી કામગીરી છે લાલાંક છે, તે રીતે ભવિષ્યમાં પણ આ બુટલેગરો સામે લાલાંક રહે. પહેલા તો જ્ઞાનીબેન ઠાકોરના નિવેદનને સાંભળીએ. બોલાવ્યા, એમને કીધું, મેં અભિનંદન પણ આપ્યા કે તમે જે રીતે શરૂઆત ધમાકેદાર કરી છે સારી સમગ્ર જિલ્લામાં દારૂબંધી માટે, અને ક્યાંક ને ક્યાંક કામ અત્યારે સારું દેખાય છે. પણ એ નવું હોય અને પછી થઈ ન જાય, એ પહેલી જ બધા જ ધારાસભ્યોને અમે એસપી પાસે અપેક્ષા રાખી છે કે સૌથી બનાસકાંઠાને યુવા ધનને જો બરબાદ થતું હોય તો આ દારૂની સૌથી મોટી બધી જે ખુલ્લે આમ ધંધા બુટલેગરો, પોલીસ સ્ટેશનના કબજા બુટલેગરો પાસે, કોઈ પોલીસ અધિકારીની બદલી થાય તો આમ પ્રજાને પણ બુટલેગરોની હાજરી હોય. આ બધું જે કાયદો ને વ્યવસ્થામાં આવે છે કે જ્યાં પોઈન્ટો મૂકવાની વાત હોય ત્યાં એ કરી. નવરાત્રીનો સમય આપે સાંભળ્યા હતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર. તેમણે દારૂબંધીને લઈને એસપી પ્રશાંત સુંબેને અભિનંદન પાઠવ્યા છે અને આગામી સમયમાં પણ જે શરૂઆતી તબક્કામાં તેમની કામગીરી છે તે મુજબ આગામી દિવસોમાં પણ હંમેશા દારૂબંધી મામલે તેમના આકરા વલણ રહે તેવી તેમણે આશા પણ વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે